નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના એક નિર્ણયથી ગુજરાત ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ ઉદ્ભવી છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ખબર એવી મળી રહી છે કે ગુજરાત પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ અને એએમસી પ્રભારી ધર્મેન્દ્ર શાહને તેમની તમામ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જેના બાદમાં ભાજપે એએમસી પ્રભારી તરીકે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલની નિમણૂક કરી છે। રજની પટેલ એ પ્રદેશ મહામંત્રીની પણ જવાબદારી સંભાળી રહ્યા છે। આ ઉપરાંત પાટીલે શ્રીનાથ શાહને પણ કમલમની જવાબદારી સોંપીને પોતાના ખાસ માણસોને ગોઠવી દીધા છે। આ અગાઉ અમદાવાદ કોર્પોરેશનના પ્રભારી તરીકે ધર્મેન્દ્ર શાહ જવાબદારી સંભાળી રહ્યા હતા, પરંતુ પાર્ટીએ શુક્રવારે અચાનક એક આદેશ જાહેર કરીને શાહને તમામ પદો પરથી હટાવી દીધા હતા। આને લઈને મીડિયા અહેવાલોમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે ધર્મેન્દ્ર શાહની એએમસીની વહીવટી બાબતોમાં સતત હસ્તક્ષેપ રહેતો હતો અને અધિકારીઓ સાથે જીપીએમસી એક્ટના નિયમની બહાર મહત્વની બેઠકો પણ ઉપસ્થિત રહેતા હતા। નાના ક્લાર્કથી માંડીને ઉપરી અધિકારીઓની બદલીમાં પણ સીધા આદેશ કરતા હતા અને હવે ગુજરાતમાં નવા પ્રભારી કોણ મુકાય એના પર સૌ કોઈની નજર રહેલી છે। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિપક્ષના નેતા રહી ચૂકેલા ધર્મેન્દ્ર શાહને મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી બનાવવામાં આવ્યા હતા અને છેલ્લા કેટલાય સમયથી કેટલાક નિર્ણયો અને કોર્પોરેટરોમાં નારાજગીને લઈને પ્રભારીની ફરિયાદો પ્રદેશના નેતાઓ સુધી કરવામાં આવી હતી। કમલમની વ્યવસ્થામાં આ નવા ફેરફારો એક ગુજરાત ભાજપના કાર્યકરોમાં ભારે ચર્ચા જગાવી દીધી છે। પ્રદેશ અધ્યક્ષના અંગત સચિવને કાર્યાલય મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપમાં ફેરફાર કર્યા છે। પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલને પ્રમોશન આપવામાં આવ્યું છે। પરેશ પટેલને કાર્યાલય મંત્રીથી પ્રદેશ મંત્રી બનાવાયા છે। શ્રીનાથ શાહ છેલ્લા 25 વર્ષથી એલ.કે. અડવાણીની સાથે કાર્યરત હતા અને હાલ શ્રીનાથ શાહ એ કાર્યાલય મંત્રી તરીકે કમલમમાં ફરજ નિભાવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।